બોલવાનું ભાગમાં નથી આવતું ત્યાં સુધી આપણે ઠરીને બેઠા છે, બોલ્યા પછી ઊભા નહીં રહીએ. એમાં હું પહેલે મારી વાત છે તો મને મારો જ વિચાર આવતો હતો કે ત્યાં શાંતિથી બેઠા છે. હા, આ મહિમા વાણીનો નથી પણ સદગુરુના વચનનો મહિમા છે. આ મહિમા એ વાણીનો નહીં પણ ગુરુના વચનનો મહિમા છે. અને જેને જેને એવા સદગુરુ મહાપુરુષોના શરણ સેવ્યા છે, જેને એવા મહાપુરુષોના શરણમાં સમર્પણ ભાવ કેળવ્યો છે, એનો મહિમા, એના ડંકા આ જગતની અંદર વાગ્યા છે. આ જગતમાં અવતારીઓ ગાજ્યા, સંતો મહાપુરુષો જે ગાજ્યા એ ગુરુના વચને ગાજ્યા છે, ગુરુના શરણે ગાજ્યા છે. જે કઈ મહિમા આ વિશ્વની અંદર પરમાત્માના નિમિત્તે ગવાયો છે એ પણ કોઈ સદગુરુના વચને ગવાયો છે. અરે આ પૃથ્વી ઉપર આપણે બધા બેઠા છીએ, ચાલીએ, કામ કરીએ, જે વસ્તુ બધી જેમ તેમ છે એના મૂળની અંદર એ ગુરુત્વાકર્ષણ બળ છે. એના મૂળની અંદર એ ગુરુ તત્વનું આકર્ષણ, ગુરુ તત્વ સાહેબ. અને સાદી ભાષામાં કહીએ તો ગુરુ એટલે સર્વથી પર. મોટું શબ્દ નહીં વાપરું, નહીતર પાછું નીચું એવું બધું આવશે. પણ સર્વથી પર એવું જે પરમ તત્વ. અને એટલે કે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ દોનું એક, આદ અંત અને મધ્યમાં હરિગુરુ સંતનું સ્વરૂપ છે. અને એ કોઈ મહાપુરુષોની, સંતોની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય. આ સોદો ક્રિયાનો નથી, આ સોદો સાધનાનો નથી, આ સોદો તપશ્ચર્યાનો પણ નથી. આ સોદો કેવલ માત્ર સમર્પણનો છે સાહેબ, સમર્પણનો. અને જો કોઈ મહાપુરુષોના શરણની અંદર મન વચન અને કાયાથી સમર્પણ થઈ જાય, સમર્પણ શબ્દ બોલવું, આપવું એ અર્પણ, અને સ્વયં અર્પણ થઈ જવું એ સમર્પણ છે. એ સમર્પણ. અને એવી મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થાય, જ્ઞાન બુદ્ધિનો વિષય નથી બહુ, પણ ગુરુની કૃપા થાય એટલે એ તો અહર્નિશ. અને એવું કઈ બોલવું, બોલતા આવડે, ધારો કે એ જ જ્ઞાની છે એવું પણ નથી. ત્યાં વાત ન પામી અને ગુરુના વચનમાં ઠરીને બેહી ગયો છે બાપ. હા, મહાપુરુષો કે એના જેવો વિદ્વાન બીજો કોઈ નથી. અને એટલે ગુરુ વશિષ્ઠ રામચંદ્ર કે હે રામચंद्र जी, बड़ा भाग्य से मनुष्य तन पाया, बड़ा भाग्य से मनुष्य तन.